કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 11મો. શ્લોક પહેલો. અર્જુનજી બોલ્યા, હે ભગવાન, મારા પર અનુગ્રહ કરવા એટલે મારું ભલું કરવા માટે ઊંચામાં ઊંચા ગૂઢ જ્ઞાન ભર્યા જે વચનો આપે કહ્યા તેથી મારો મોહ મટી ગયો. શ્લોક બીજો. ભૂત પ્રાણીઓના સર્જન તથા લય વિશેની હકીકત વિસ્તારથી મેં સાંભળી, કેમ કદી ઘટે નહીં તેવો મહિમા એટલે આપનો અક્ષય મહિમા. હે કમળ જેવા નેત્રવાળા, તમે કીધો તે પણ મેં સાંભળ્યો. શ્લોક ત્રીજો. હે પ્રભુ, આપે આપના યોગ સ્વરૂપને વર્ણવી બતાવ્યું તેવું તે મોટું ઈશ્વરી રૂપ હે પુરુષોત્તમ હું જોવા ઈચ્છું છું. શ્લોક ચોથો. તે રૂપ મારાથી જોઈ શકાય એમ માનતા હો તો હે મહાન યોગેશ્વર, તે અવિનાશી સ્વરૂપ મને બતાવવા આપ કૃપા કરો. શ્લોક પાંચમો. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, સેંકડો હજારો આ મારા રૂપ તું જો. જે અનેક જાતના દિવ્ય છે તેમ ઘણી જાતના રંગો અને આકૃતિવાળા છે. શ્લોક છઠ્ઠો. હે ભારત, અનેક સૂર્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, વાયુગણો એ બધાને જો. ઉપરાંત બીજા પણ અનેક અગાઉ ન જોયેલા કૌતુકો તું જો. શ્લોક સાતમો. આ એક કોરે જળ અને ચેતન રૂપ આખું જગત મારા દેહમાં તું હાલ જ જોઈ લે. સિવાય બીજું પણ કાંઈ જોવા ઈચ્છતો હો તે પણ જો. શ્લોક આઠમો. આ તારા ચર્મચક્ષુથી મને જોવાને તું સમર્થ નથી. હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી તું મારા ઈશ્વરી યોગ સ્વરૂપને જો, એટલે મારા યોગ પ્રભાવને જો. શ્લોક નવમો. સંજય બોલ્યા, એમ કહીને પછી હે રાજા, મહાયોગેશ્વર પ્રભુએ પોતાનું મોટું ઈશ્વરી રૂપ એટલે ભૂમા રૂપ અર્જુનજીને બતાવ્યું. શ્લોક દસમો. તે કેવું હતું? અનેક મોઢા તથા આંખો ને ઘણા અદ્ભુત દેખાવો વાળું, અનેક જાતના દિવ્ય અલંકારો ધારણ કરેલા એવું, હાથમાં અનેક પ્રકારના દિવ્ય હથિયાર ઉગામેલા એવું. શ્લોક 11મો. કરમાય નહીં, ચોળાય નહીં એવી દિવ્ય માળાઓ ને કદી મેલા ન થાય એવા રેશમી વસ્ત્રો ધારણ કરેલું, તેમજ સદાકાળ જેની સોરમ રહ્યા કરે એવા દિવ્ય સુગંધી ચંદનના લેપ કરેલું, અપાર વિરાટ રૂપ અનેક કૌતુકો વાળું એવું ચારે કોર મુખો વાળું ઝળહળતું તે રૂપ હતું. શ્લોક 12મો. આકાશમાં એકી સાથે હજારો સૂર્ય ઉગી રહે તેની પ્રભાનું તેજ આ પર પ્રભુના તેજ જેવું થાય કે ન પણ થાય. શ્લોક 13મો. અર્જુનજીએ આ વિશ્વરૂપ દેવના શરીરમાં એક કોર એટલે ખૂણામાં જગતને ઘણા ભાગમાં વહેંચાયેલું જોયું. શ્લોક 14મો. આ સ્વરૂપ જોઈને અર્જુનજીના રૂવાડા ઊભા થઈ ગયા, તે દિગ્મૂઢ બની ગયા ને માથું નમાવી બે હાથ જોડી આ દેવની સ્તુતિ કરવા લાગ્યા. શ્લોક 15મો. અર્જુનજી બોલ્યા, હે પ્રભુ, આ તમારા દેહમાં તમામ દેવતાઓ ને તમામ જાતના ભૂત પ્રાણીઓના જૂથો જોઈ રહ્યો છું. વળી આ કમળના આસન પર બેઠેલા ભગવાન બ્રહ્માજીને તેમ દિવ્ય મોટા ઉરગો તથા ઋષિઓને જોઈ રહ્યો છું. શ્લોક 16મો. અરે, તમારા સ્વરૂપમાં પાર વિનાના હાથો, પેટો, વળી અગણિત મોઢાઓ
તથા આંખો તેમ ચારે કોર દેખાતા ઘણા સ્વરૂપો જોઉં છું. હે વિશ્વના પ્રભુ, આ વિશ્વરૂપ દેખાતા એવા આપના સ્વરૂપનો આદિ અંત કે મધ્ય કાંઈ કરી શકાતું નથી. શ્લોક 17મો. અનેક મુગટોવાળા, અનેક ગદાઓ અને ચક્રો ધારણ કરેલા, ચારે કોર પ્રકાશથી ઝળકી રહેલા, તેજના પુંજ રૂપ આપ ધગેલા અંગાર કે તપતા સૂર્યના જેવી કાંતિવાળા, જેનો થાહ પામી શકાય નહીં, તેમ જેના સામું કોઈ બાજુથી ન જોઈ શકાય એવા, એટલે અગાધ પ્રતાપવાળા આપ પ્રકાશો છો. શ્લોક 18મો. અરે આ જે ઊંચામાં ઊંચું શ્રેષ્ઠ જાણવા જોગ અવિનાશી વસ્તુ તત્વ છે તે આપ જ છો. અર્થાત આપથી કોઈ બીજું પર તત્વ નથી. આ વિશ્વનું આખર આશ્રય સ્થાન પણ આપ જ છો, એટલે ઠરવાનું ઠામ પણ આપ જ છો. અનાદિ સનાતન ધર્મનું રક્ષણ કરવા વાળા પણ આપ જ અવિકારી સનાતન પુરુષ છો એમ મને ચોક્કસ લાગે છે. શ્લોક 19મો. આદિ મધ્ય કે અંત જેનો કળાતો નથી એવા આપના સ્વરૂપનો કોઈ તાગ પામી શકતું નથી. આવા અતુલ અપાર બળ શક્તિવાળા, જેને અનેક હાથો રહેલા છે, સૂર્ય અને ચંદ્ર જેની આંખો રૂપ છે, ધગધગતા અંગાર જેવા ચારે કોર મોઢા રહેલા છે, એવા આપના અપાર તેજ વડે આ સર્વ જગતને તપાવી રહેલા જોઉં છું. શ્લોક 20મો. આપ પૃથ્વી, સ્વર્ગ તથા તે વચ્ચેના આખા આકાશમાં તેમ સર્વ દિશાઓમાં એકલા વ્યાપી રહ્યા છો. મતલબ આ બધું વિશ્વ તમારાથી છવાઈ અંદર બહાર ભરાયેલ છે. આવું તમારું આકરું અદ્ભુત રૂપ ને અતુલ મહિમા જોઈને હે મહાપુરુષ, આ ત્રણેય લોક થરથરી રહ્યા છે, એટલે ત્રાસી રહ્યા છે. શ્લોક 21મો. અરે આ દેવતાઓના દળના દળ તમારા દેહમાં પ્રવેશી રહ્યા છે. કેટલા તો બિચારા ભયથી ધ્રુજતા હાથ જોડીને તમારી સ્તુતિ કરી રહ્યા છે. વળી મોટા મહર્ષિઓ અને સિદ્ધોના સંઘો સ્વસ્તિ કલ્યાણ કરો ના પોકાર કરતા અનેક જાતની સ્તુતિઓની પરંપરાથી આપને ભજી રહ્યા છે. શ્લોક 22મો. એકાદશ રુદ્રો, 12 આદિત્યો એટલે સૂર્યો, 8 વસુઓ, વળી જે સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, વાયુગણો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તેમજ સિદ્ધ યોગીઓના સમુદાયો ચકિત થઈને આપને ચારે કોર નિહાળી રહ્યા છે. મતલબ પણ આપના સ્વરૂપનો પાર પામી શકતા નથી. શ્લોક 23મો. અનેક મોઢા અને આંખો વાળું, ઘણા હાથ, પેટ, સાથળ તથા ચરણો વાળું, ઘણી ભયંકર દાઢો વાળું, આવું તમારું ભયંકર સ્વરૂપ જોઈને હે મહાબાહુ, સર્વ લોક તથા હું પણ આકુળ વ્યાકુળ થઈ ગયા છીએ. શ્લોક 24મો. મોટી મોટી આગ ઝરતી આંખો વાળા, બળબડતા તમારા અનેક જાતના ફાળેલા મોઢા જે આકાશને અડી રહ્યા છે, આવું તમારું રૂપ એટલે ઘોર રૂપ જોઈને મારો આત્મા ગભરાઈ ગયો છે અને જરા પણ સહન કરવાની ધીરજ નથી. મતલબ તેથી હું હવે આ સ્વરૂપ ખમી શકતો નથી, તેમજ ક્યાંય શાંતિ થતી નથી, એટલે ચેન પડતું નથી. શ્લોક 25મો. કાળાગ્નિ જેવી વિકરાળ દાઢો ને એવા જ ભયંકર મોઢા જોઈને એક પણ દિશા સૂઝતી નથી, તેમજ હાસ વળતી નથી.
માટે હે જગતના નિવાસ રૂપ દેવના દેવ, હવે તમે પ્રસન્ન થાવો. શ્લોક 26 અને 27. વળી આ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો તેના પક્ષના બધા રાજાઓના સમૂહ સાથે તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ તે બધા તમારી વિકરાળ દાઢોવાળા ભયંકર મોઢાની અંદર ઉતાવળા ધસી પડતા દેખાય છે. કેટલાક તો તમારા દાંતોની વચ્ચે ચોટેલા દેખાય છે, જેના માથાઓના ચૂરે ચૂરા થયેલા દેખાય છે. શ્લોક 28મો. જેમ નદીના વેગ ભર્યા પ્રવાહો ખૂબ જોરથી દોડતા સમુદ્રોમાં સમાઈ જાય છે, તેવી જ રીતે આ મનુષ્ય લોકના વીર પુરુષો ચોતરફથી આપના બળબડતા મોઢામાં દોડીને પડી રહ્યા છે. શ્લોક 29મો. જેવી રીતે પતંગિયા બળબડતી આગમાં નાશ થવા ઉતાવળા થઈ ઝપટાઈ પડે છે, તેવી જ રીતે આ યોદ્ધાઓ ઉતાવળા થઈને મરવા માટે તમારા મોઢામાં ધસી પડે છે. શ્લોક 30મો. બળબડતા મોઢામાં ચારે કોરથી લોકોના કોળિયા ભરતા અને જીભ આમ તેમ લપલપાવીને ચાટતા આખા જગતને તમારા તેજથી ભરી દેતા હે વિષ્ણુ, કઠોર તાપથી આ સર્વ લોકને આપ ઘણું જ તપાવી રહ્યા છો. શ્લોક 31મો. હે દેવ શ્રેષ્ઠ, હવે આપ જરા પ્રસન્ન થાવો. હું આપને વારંવાર પગે પડું છું. આવા ઘોર રૂપવાળા આપ કોણ છો? આપ આદિ પ્રભુને હું ઓળખવા ઈચ્છું છું. આપ શું કરવા ધારો છો તેની મને સૂઝ પડતી નથી. શ્લોક 32મો. શ્રી ભગવાન બોલ્યા, લોકોનો નાશ કરનાર હું કાળ છું. કાળ આ સર્વ લોકનો નાશ કરવા માટે આજે ખડો થયો છું. આ બધાને સંહારવાને તૈયાર થયો છું. તું નહીં લડે તો પણ ખરેખર આ બંને સૈન્યમાંથી એક પણ યોદ્ધો જીવતો બચવાનો નથી. શ્લોક 33મો. તેથી તું ઊભો થા, શત્રુઓને જીતીને યશ મેળવી સમૃદ્ધિવાળું રાજ ભોગવ. આ બધાને મેં અગાઉથી જ મારી મૂક્યા છે. માટે હે અર્જુન, તું કેવળ નિમિત્ત માત્ર થા. શ્લોક 34મો. આ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ તથા કર્ણ તેમ બીજા મોટા મહાન વીર યોદ્ધાઓ છે, તેમને મેં અગાઉથી જ મારી મેલ્યા છે. તેમને મારી નાખ. ઉપાધિ ન કરતા લડવા ઊભો થા. યુદ્ધમાં તું તારા બધા સામાવાળાને જીતી લઈશ. શ્લોક 35મો. સંજય બોલ્યા, આ કૃષ્ણ પ્રભુના વચન સાંભળીને જેણે કિરીટ મુગટ ધારણ કર્યો છે એવા બળવાન અર્જુન ભયથી ધ્રુજતા હાથ જોડીને વારંવાર પગે પડતા લડીને ફરી ગદગદ કંઠે કહેવા લાગ્યા. મતલબ અજેય, કાર્કેય અને પૌલોમા જેવા મહાન દૈત્યોને મારી નાખી દેવતાઓને વિજય અપાવ્યો, તે માટે મુખ્ય મોટા રાજાઓને ઘટે તેવો કિરીટ મુગટ ઇન્દ્ર રાજાએ પ્રસન્ન થઈ અર્જુનજીને ધારણ કરાવેલો. આવા મહાન શૂરવીર અર્જુનજી પણ આવું ભગવાનનું ભવ્ય સ્વરૂપ જોઈને ધ્રુજી ઉઠ્યા. આમ ગમે તેવી શૂરવીરતા ભગવાનની આગળ લેખામાં નથી. તેની પ્રસન્નતા માટે તો શ્રી અર્જુનજીની જેમ દીનપણે તેને નમતા રહી તેની ઉપાસના જ કરવી ઘટે. શ્લોક 36મો. અર્જુનજી બોલ્યા, હે ભગવાન, આ જગત આનંદ પામે છે તેમ પ્રેમ ભાવમાં પ્રસન્ન રહે છે, તે આપના મહાન પ્રભાવને લઈને જ છે, એ વાત ખરી છે.
રાક્ષસી વૃત્તિના જીવો આપનાથી ડરી ડરીને ચારે દિશાઓમાં એટલે ચારે કોર ભયના માર્યા નાશભાગ કરી રહ્યા છે અને સિદ્ધ યોગીઓના સમુદાયો આપને લડી લડી નમી રહ્યા દેખું છું. શ્લોક 37મો. હે મહાપુરુષ, આપને બધા કેમ નમે નહીં? આપ મહાન છો, બ્રહ્માજીના પણ આદિ કરતા છો. હે અનંત દેવાધિદેવ, એટલે જેનો પાર ન પમાય એવા દેવાધિદેવ, જગતના નિવાસ રૂપ, કાર્ય અને કારણ રૂપ સૃષ્ટિ બધાથી પર અવિનાશી પ્રભુ આપ છો. એટલે સતચિત આનંદ રૂપ પ્રભુ આપ છો. મતલબ કાર્ય કારણ રૂપ સૃષ્ટિ. સત એટલે કારણ અને અસત એટલે કાર્ય. મૂળ કારણ એટલે નથી દેખાતી તેવી મૂળ પ્રકૃતિ અને કાર્ય એટલે જેમ માટીમાંથી ઘડો, કોળિયા વગેરે તેમ આ પંચભૂતની સર્વ દેખાતી સૃષ્ટિ. શ્લોક 38મો. સનાતન આદિ દેવ પુરુષ આપ છો. આ જગતને આખર લઈ થવાનું આશ્રય સ્થાન પણ આપ જ છો. એટલે છેવટ ઠરવાનું ઠામ પણ આપ જ છો. આપ સર્વજ્ઞ છો તેમ જાણી ઓળખવા જોગ આપ જ છો. શ્રેષ્ઠ ધામ પણ આપ જ છો. હે અનંત રૂપ, આખા વિશ્વને આપ વ્યાપી છાઈ રહ્યા છો. શ્લોક 39મો. વાયુદેવ, યમરાજા, અગ્નિદેવ, વરુણદેવ, ચંદ્રમા, પ્રજાપતિ રૂપ આપ છો. તેમ બ્રહ્માજીના પિતા રૂપ આપ જ છો. એટલે સર્જનહાર આપ જ છો. આપના ચરણમાં હજારો વાર મારા પ્રણામ હો. ફરી ફરી વારંવાર આપને પગે પડું છું. શ્લોક 40મો. આપને આગળ પણ નમું છું, પાછળ પણ નમું છું. પ્રભુ, આપને ચારે કોરથી પ્રણામ હો. આપનું બળ અપાર છે. આપના પરાક્રમનો કોઈ પાર કે હિસાબ નથી, અમાપ છે. આ આખા વિશ્વને આપ અંદર બહાર ઓતપ્રોત વ્યાપી રહ્યા છો. તેથી આપ સર્વરૂપ છો. શ્લોક 41મો. આપનો મહિમા ન જાણવાથી અજ્ઞાનને લઈ આપને હે કૃષ્ણ, હે યાદવ, હે મિત્ર આમ કહી બોલાવ્યા છે. તે પ્રેમને લીધે કે બેદરકારીથી બોલાઈ ગયું છે. શ્લોક 42મો. બેસવા ઉઠવામાં, હરવા ફરવામાં, ખાનપાનમાં કે રમતગમતમાં, હાંસી મસ્કરીમાં આપ અમાપ પ્રભુની અવજ્ઞા થઈ છે. તેમ એકલા હો ત્યારે કે બીજાની સમક્ષ પણ આપનો અપરાધ અજાણે થઈ ગયો હોય તે માટે હું આપની લડી લડીને માફી માંગુ છું. શ્લોક 43મો. આ જડ ચેતન સર્વ જીવોના તમે એક પિતા સ્વામી છો. વડીલોના પણ વડીલ આપ છો. વળી સર્વ ગુરુઓના પણ મોટા પૂજ્ય ગુરુ આપ છો. હે અજોડ પ્રભાવવાળા, મહિમાવાળા, આ ત્રણે લોકમાં આપ સમાન પણ બીજો કોઈ નથી. તો પછી આપથી વધુ તો કોઈ ક્યાંથી જ હોય. શ્લોક 44મો. તેથી આપને ખૂબ નમી નમીને આ જાતને આપને ચરણે અર્પણ કરું છું. માટે હે ભજવા યોગ્ય પ્રભુ, મારા ઉપર પ્રસન્ન થાઓ એવું યાચું છું. જેમ પિતા પુત્રનો અપરાધ, મિત્ર મિત્રનો ને પતિ પત્નીનો દોષ સહી લે એટલે અપરાધ સહી લે, તેમ મારાથી અપરાધ થયા હોય તે માફ કરો. શ્લોક 45મો. અગાઉ કદી પણ આપનું આવું ઘોર સ્વરૂપ જોયું ન હતું. તેથી ચમકી
ભયથી હું અતિ ગભરાઈ ગયો છું. તો હે દેવોના દેવ, મારા પર પ્રસન્ન થાવો ને આપનું પ્રથમનું રૂપ દર્શાવો એમ યાચું છું. શ્લોક 46મો. કિરીટ મુકુટ ધારેલું, ગદા ચક્રાદી આયુધો વાળું આપનું સુંદર સ્વરૂપ જોવાને હું તલસી રહ્યો છું. તો હે વિશ્વમૂર્તિ, હજારો હાથવાળા પ્રભુ, તે ચતુર્ભુજ રૂપે જ પ્રગટ થાઓ, દર્શન દ્યો. શ્લોક 47મો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર પ્રસન્ન છું એટલે તો મેં આ અપાર આદિ એટલે મૂળ સ્વરૂપ પર તેજ વાળું વિશ્વરૂપ મારા યોગ બળથી પ્રગટ બતાવ્યું છે. તારા વગર અગાઉ આ સ્વરૂપ કોઈ જોવા પામ્યું નથી. શ્લોક 48મો. વેદના જ્ઞાનથી કે પાઠોથી, મોટા મોટા યજ્ઞો કે દાનથી, કર્મકાંડની ક્રિયાથી કે આકરા તપથી પણ આ મનુષ્ય લોકમાં તારા વગર હે અર્જુન આવું રૂપ કોઈ જોવા પામતું નથી. શ્લોક 49મો. આ મારું ભયંકર સ્વરૂપ જોઈને તું પીડા પામમાં ને મૂઢ પણ થામાં, મુંજામાં. હવે તું સર્વ ભય તજી દે ને પ્રસન્ન થા ને ફરી મારું જે પહેલા હતું તે જ સુંદર સ્વરૂપ જોઈ લે. શ્લોક 50મો. સંજય બોલ્યા, વાસુદેવ ભગવાને આમ કહીને પોતાનું પહેલા હતું તેવું ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું. પછી આમ મહાન પ્રભુએ પોતાનું મધુર સ્વરૂપ દર્શાવી બી ગયેલા અર્જુનજીનું સાંત્વન કર્યું. શ્લોક 51મો. અર્જુનજી બોલ્યા, હે જનાર્દન, આપનું આવું સુંદર માનવ રૂપ જોઈને હું હવે સ્વસ્થ થયો છું, જાગ્રત થઈ પૂરેપૂરો ભાનમાં આવી ગયો છું. શ્લોક 52મો. શ્રી ભગવાન બોલ્યા, તે હાલ જે સ્વરૂપ જોયું તે કોઈથી પણ જોવું મુશ્કેલ છે. દેવતાઓ પણ તેને નરી આંખે જોવાને સદા તલસી રહે છે. શ્લોક 53મો. જેમ મારા સ્વરૂપને તું હાલ જોઈ શક્યો છે તેમ વેદથી કે તપથી કે મોટા દાનો કે યજ્ઞોથી પણ લોકો મારા આવા સ્વરૂપનું દર્શન પામતા નથી. શ્લોક 54મો. પણ હે અર્જુન, આ રીતે મારા સ્વરૂપને અનન્ય ભક્તિથી એટલે સર્વરૂપ મારામાં જ એક નિષ્ઠાવાળી ભક્તિથી કોઈક જ જોવા પામે છે ને આ મારા સ્વરૂપને ઓળખીને તેનું ખરું રહસ્ય મર્મ તત્વ જાણીને મારા સ્વરૂપમાં પ્રવેશે છે એટલે મને પામી જાય છે. શ્લોક 55મો. જે ભક્ત મારે માટે હું પ્રસન્ન થાઉં તેવી રીત અને ભાવથી તે લક્ષ્યથી મારી પ્રીતિ અર્થે સર્વ કર્મો કર્યા કરે અને મારા જ પરાયણ રહે એટલે મન કર્મ વચનથી મારે આધીન રહે એટલે મારા ધર્મને અનુસરે, બીજા લૌકિક આશરા ન લે તેમજ ખોટા મોહમાં ન પડે, કોઈની આસક્તિ મમતા રાખે નહીં, તેમ કોઈના પર ચીડ કે વૈર રાખે નહીં એટલે રાગ દ્વેષ વગરનો એવો ભક્ત હે પાંડવ મને પામે છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો વિશ્વરૂપ દર્શન નામનો 11મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 11નો સાર.
14 લોક સહ સમસ્ત બ્રહ્માંડ જેના માત્ર એક અંશમાં જ વસેલું સમાયેલું છે તેવું શ્રી હરિનું ઈશ્વરી સ્વરૂપ કેવળ અનન્ય ભક્તિ યોગથી જ જાણી પામી શકાય છે. જપ, તપ, વ્રત, દાન, ધ્યાન, વેદાધ્યયન વગેરે સાધન માત્રથી આ સ્વરૂપ જોઈ શકાતું નથી. આસક્તિ, મમતા, રાગ, દ્વેષ, વેરભાવ વગેરે સંગ માત્રનો ત્યાગ કરી હરિ અર્થે સર્વ કર્મ કરતા જીવ પ્રભુ પરાયણ બની ભજે તો પર પ્રભુને પામે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.